કેમ છો વિદ્યાર્થી મિત્રો? મિશન સિદ્ધાર્થમાં આપણે ધોરણ 12 સાયન્સ ગણિત એમાં ચેપ્ટર 10 એનું થોડું ઉપર છલ્લો ખ્યાલ જોઈશું. આપણે ચેપ્ટર 10 સદિશનું બીજગણિત બોર્ડની એક્ઝામમાં ટોટલ 8 માર્કનું ચેપ્ટર છે. ટોટલ 8 ગુણનું ચેપ્ટર આવશે. એમાં 6 MCQ આવશે. 6 MCQ આવશે અને 2 ગુણનો એક દાખલો આવશે. એટલે આ ચેપ્ટર MCQ માટે મોસ્ટ IMP છે અને ઓપ્શનમાં અમુક વાર 3 ગુણમાં પણ એક દાખલો હોય છે, પણ આ ઓપ્શનમાં જઈ શકે. એટલે 6 ને 2 8 માર્કનું આ પ્રમાણે ચેપ્ટર થશે. ખ્યાલ આવી ગયો બરાબર? 8 માર્કનું ચેપ્ટર, MCQ વધારે છે. એટલે આ ચેપ્ટર MCQ માટે મોસ્ટ IMP, એટલે MCQ માટે ખાસ તૈયાર કરવું. MCQ માટે આપણે વ્યાખ્યાઓ અને નિયમોની વધારે જરૂર પડશે, તો એ ખાસ આપણે જોઈએ. જો પહેલું જ આવશે સદિશ. સદિશ કોને કહેવાય? તો જે રાશિને દર્શાવવા માન અને દિશા બંનેની જરૂર પડે. જે રાશિને દર્શાવવા માન અને દિશાની જરૂર પડશે એને સદિશ કહેવાય. સદિશનું માન, કોઈ પણ સદિશ આપેલો હોય આપણને R12 ABC, તેનું માન કેવી રીતે શોધી શકીશું? તો આવી રીતે માનનો સંકેત થશે વર્ગમૂળમાં 3નો વર્ગ કરી સરવાળો. વર્ગમૂળમાં 3નો વર્ગ કરી સરવાળો. તો આ રીતે સદિશનું માન શોધીશું. દિક ખૂણાઓ કોને કહેવાય? તો કોઈ પણ સદિશ R12 એ x અક્ષ, y અક્ષ અને z અક્ષ ની ધન દિશા સાથે જો આલ્ફા, બીટા અને ગેમા માપના ખૂણા બનાવે તો આલ્ફા, બીટા અને ગેમા જે છે એને દિક ખૂણાઓ કહેવાય. કે કોઈ સદિશ x અક્ષ, y અક્ષ અને z અક્ષની ધન દિશા સાથે આલ્ફા, બીટા અને ગેમા માપના ખૂણા બનાવે તેને દિક ખૂણાઓ કહેવાય. પછી આપ્યું દિક કોસાઇન. દિક કોસાઇન કોને કહેવાય? તો દિક ખૂણા જે હશે એના જે કોસના મૂલ્ય મળે, દિક ખૂણાઓના જે કોસના મૂલ્ય મળશે એને કહેવાય દિક કોસાઇન. બરાબર છે? દિક કોસાઇન અમુક વાર શોધવાની પણ આવશે. કોઈ બી સદિશ R12 આપેલો હોય અને એની દિક કોસાઇન શોધો તો R12/mod R12 એમાં કિંમતો મૂકીને દિક કોસાઇન આપણે શોધી શકીએ. છેલ્લું છે શૂન્ય સદિશ. કોઈ પણ જે સદિશ હોય એનું પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ સમાન હોય એને કહી શકાય આપણે શૂન્ય સદિશ. શૂન્ય સદિશના આ રીતે દર્શાવી શકાય 0 0 0. નેક્સ્ટ જોઈએ. ચલો એકમ સદિશ. એકમ સદિશ કોને કહીશું આપણે? તો જે સદિશનું માન 1 હોય, સદિશનું આપણે માન શોધીએ અને સદિશનું માન જો 1 થઈ જાય તો એને કહીશું આપણે એકમ સદિશ. સમઉદ્ભવ સદિશ એટલે જો બે કે બેથી વધુ સદિશ એનું ઉદ્ભવ બિંદુ એક જ હોય, એકમાંથી જ બે સદિશ ઉદ્ભવતા હોય, એકમાંથી જ બે સદિશ ઉદ્ભવતા હોય એને કહી શકીશું આપણે સમઉદ્ભવ સદિશ. સમરેખ સદિશ. સમરેખ સદિશ કોને કહીશું? તો જો કોઈ પણ બે સદિશ એની માન અને દિશાથી નિરપેક્ષ રીતે, એટલે માન અને દિશા સમાન હોવા જરૂરી નથી, માન અને દિશાથી નિરપેક્ષ રીતે અન્ય કોઈ સદિશને સમાંતર હોય તો એ બંને સદિશને સમરેખ સદિશ કહેવાય. સમરેખ સદિશને સંકેતમાં આ રીતે પણ લખી શકાય x બાર બરાબર k y બાર. સમાન સદિશ તો જે સદિશના માન અને દિશા બંને સમાન હોય એને આપણે સમાન સદિશ કહીશું. ત્રિકોણનો નિયમ. જો ત્રિકોણનો નિયમ આ પ્રમાણે આવશે. આ રીતે ધારો કે આપણી જોડે ત્રિકોણ છે a બાર, આ ધારો કે b બાર છે, સદિશ b બાર અને સદિશ c બાર. તો a બાર પ્લસ b બાર બરાબર c બાર. આને કહીશું આપણે ત્રિકોણનો નિયમ. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. આ રીતે ધારો કે આપણી જોડે સબાચો હોય, આ a બાર છે સદિશ, આ b બાર છે અને આ વિકર્ણ સદિશ એ a બાર પ્લસ b બાર થશે. આને કહીશું આપણે સબાચોનો નિયમ. નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ આવશે વિભાજન સૂત્ર. MCQ માટે IMP. વિભાજન સૂત્ર. ધારો કે એક સદિશ એ a બાર છે અને બીજો સદિશ b બાર છે અને કોઈ બિંદુ C એનું m/n ગુણોત્તરમાં વિભાજન કરતું હોય
તો વિભાજન કરતા બિંદુ સી નો સ્થાન સદિશ જો અંતઃ વિભાજન થતું હોય તો એમ બી બાર પ્લસ એન એ બાર અપોન એમ પ્લસ એન, અને એમાં જો બહિર્વિભાજન થતું હોય તો વચ્ચે માઇનસ. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું, અંતઃ વિભાજન કરતું હોય બિંદુ અંતઃ વિભાજન તો વચ્ચે પ્લસ આવશે સૂત્રમાં, અને જો બહિર્વિભાજન કરતું હોય બહિર્વિભાજન તો વચ્ચે માઇનસ આવશે. તો આને કહીશું વિભાજન સૂત્ર. મધ્ય બિંદુ, ધારો કે કોઈ પણ બે સદિશ તમને આપેલા હોય એ બાર અને બી બાર, સદિશ એ બાર અને સદિશ બી બાર, તેનું મધ્ય બિંદુનો સ્થાન સદિશ તો બંનેનો સરવાળો ભાગ્યા 2, એને કહેવાય એનું મધ્ય બિંદુ, મધ્ય બિંદુનો સ્થાન સદિશ. ત્યારબાદ આવશે બે સદિશનું અંતઃગુણન. અંતઃગુણન એનું બીજું નામ છે ડોટ પ્રોડક્ટ. આ રીતે સંકેત આવશે એક્સ બાર ડોટ વાય બાર. ધારો કે એક સદિશ છે 1 2 3 અને બીજો 5 6 7, તો આનું અંતઃગુણન ડોટ પ્રોડક્ટ, પહેલાનો ગુણાકાર 5 પ્લસ બીજાનો ગુણાકાર 12, ત્રીજાનો ગુણાકાર 21. એને આના પરથી તમને સદિશનું અંતઃગુણન મળી જશે. પછી મોસ્ટ આઈએમપી સૂત્ર, આવો એક એમસીક્યુ મોટા ભાગે બોર્ડની પરીક્ષામાં આવશે. બે સદિશ વચ્ચેનો ખૂણો શોધો. કોઈ પણ બે સદિશ આપેલા હોય એ બાર અને બી બાર, અને બંને સદિશ વચ્ચેનો ખૂણો સંકેતમાં આવી રીતે લખાય એ બાર કેપ બી બાર. તો બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર એ બાર ડોટ બી બાર અપોન મોડ એ બાર મોડ બી બાર. આ થશે બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટે. પછી આવશે રેખાનો સદિશ પરનો પ્રક્ષેપ. તો જો એમાં પણ બુકમાં અને બુકની બહારના 3 સૂત્રો આવશે. ધારો કે એમ કે એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ, એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી. એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ સૂત્ર એ બાર ડોટ બી બાર અપોન મોડ બી બાર. એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ. પછી એમ કે એ બારનો બી બાર પરનો બી બાર પરનો પ્રક્ષેપ સદિશ, કે એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ સદિશ, સદિશ શબ્દ વધારાનો આપ્યો તેનું સૂત્ર આવશે એ બાર ડોટ બી બાર મોડ બી બારનો વર્ગ ડોટ બી બાર. આ થયું એ બારના બી બાર પરનો પ્રક્ષેપ સદિશ. અને ત્રીજું એ બારનો બી બાર પરનું માન, પ્રક્ષેપનું માન, કે એ બારનું બી બાર પરનું પ્રક્ષેપનું માન. તો ઉપર જે સૂત્ર છે એમાં ખાલી અંશમાં મોડ વધારાનો આવશે. એટલે આ 3 સૂત્ર સરખા જેવા છે અને એક્ઝામ 1 માર્કના એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી, પ્રક્ષેપ, પ્રક્ષેપ સદિશ અને પ્રક્ષેપનું માન. નેક્સ્ટ જોઈએ. બે સદિશનો સદિશ ગુણાકાર. સદિશ ગુણાકાર એટલે ક્રોસ પ્રોડક્ટ, એનો સંકેત આવો આવશે એક્સ બાર ક્રોસ વાય બાર. બે સદિશનો સદિશ ગુણાકાર શોધાય કેવી રીતે? તો નિશ્ચાયક, પહેલી હાર આઈ કેપ જે કેપ કે કેપ, બીજી હાર એક્સ બારના ઘટક x1 x2 x3, ત્રીજી હાર વાય બારના ઘટક y1 y2 y3. ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ કરશો તમે એટલે એક્સ બાર ક્રોસ વાય બાર મળી જશે. આના પાછા અમુક ગુણધર્મો છે કે બી એક્સ બાર ક્રોસ વાય બાર કરો તમે અને ઉલટાઓ વાય બાર ક્રોસ એક્સ બાર તો આગળ માઇનસ થઈ જશે, ક્રોસમાં આગળ પાછળ ચિહ્ન બદલાઈ જશે આ રીતે. પછી એ જ રીતે મોસ્ટ આઈએમપી આ એક જ ખાસ ગુણધર્મ છે. પછી ધારો કે આઈ ક્રોસ જે, જે ક્રોસ કે ક્રોસ કે, આ બધાનું મૂલ્ય શું થશે? તો જો આઈ જે અને કે, આઈ ક્રોસ જે થશે કે, જે ક્રોસ કે થશે આઈ, અને કે ક્રોસ આઈ ક્રમ આ જ રીતનો રહેવો જોઈએ. કે ક્રોસ આઈ થશે જે. આમાંથી કોઈ પણ બેને ઉલટાવો તો પેલી બાજુ થઈ જશે માઇનસ. આ પણ એમસીક્યુ માટે આઈએમપી સૂત્રો છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 મોડમાં ત્રિકોણની કોઈ પણ બે બાજુનો ક્રોસ, AB ક્રોસ BC, BC ક્રોસ AC, AB ક્રોસ AC, કોઈ પણ બેનો ક્રોસ કરી શકાય એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ. સબાચનું ક્ષેત્રફળ, એના આપણી જોડે બે સૂત્ર છે. સબાચનું ક્ષેત્રફળ ધારો કે A બાર
અને બી બાર એ સબાચરની પાસેની બાજુ હોય, એ બાર અને બી બાર સબાચરની પાસેની બાજુ હોય તો એનું ક્ષેત્રફળ એ બાર ક્રોસ બી બારનો મોડ. અને જો એ બાર અને બી બાર એ સબાચરના વિકર્ણો હોય અને સબાચરનું ક્ષેત્રફળ તો આગળ 1/2 વધારાનું આવશે. એટલે આ બી મોસ્ટ આઈએમપી બેમાંથી એક MCQ બોર્ડ અથવા ગુજકેટમાં હશે જ. સબાચરનું ક્ષેત્રફળ શોધો, પાસેની બાજુ તો એ બાર ક્રોસ બી બારનો મોડ, અને વિકર્ણ હોય તો એ બાર ક્રોસ બી બારનો મોડ અને આગળ વધારાનો આવશે 1/2. એ જ પ્રમાણે આગળ જોઈએ આપણે. આમાં દાખલા બહુ ઓછા પૂછાય છે એટલે આપણે એક જ દાખલો જોઈશું આમાં, અને જે સૌથી વધારે બધાને અઘરો પડતો હોય છે બુકનું આપણું છેલ્લું ઉદાહરણ, પરસ્પર લંબ સદિશ આઈ કેપ જે કેપ અને કે કેપ માટે તમને આલ્ફા બાર બીટા બાર આપેલા છે. બીટા બાર કેવો છે તો B1 પ્લસ B2 સ્વરૂપમાં દર્શાવો, જ્યાં B1 એ આલ્ફા બારને સમાંતર છે અને B2 એ આલ્ફા બારને લંબ છે. તો સૌથી પહેલાં આનો આપણે ઉપયોગ કરીએ કે B1 જે છે એ આલ્ફા બારને સમાંતર છે, એનો ઉપયોગ કરીએ. ફર્સ્ટ સદિશ B1 એ આલ્ફા બારને સમાંતર છે તો એને સંકેતમાં કેવી રીતે લખીશું? B1 બરાબર કે આલ્ફા બાર. B1 એ આલ્ફા બારને સમાંતર તો B1 બરાબર કે આલ્ફા બાર. કે એમનો એમ, આલ્ફા બાર તમને રકમમાં આપેલો જ છે 3i કેપ માઇનસ જે કેપ, કે વડે ગુણી દો 3ki કેપ કે જે કેપ. આ તમને મળી ગયો B1, સદિશ B1 તમને મળી ગયો. ચલો આ જ રીતે પછી B2 શોધવા શું કરીશું? તો આ જે સૂત્ર છે એમાં કિંમત મૂકીશું આપણે, એટલે B2 તમને કે સ્વરૂપમાં મળી જશે. જો બી બાર બરાબર B1 પ્લસ B2, બી બાર તમને રકમમાં આપેલો જ છે 2i કેપ પ્લસ જે કેપ માઇનસ 3k કેપ. B1 તમે હમણાં જ શોધ્યો 3ki કેપ માઇનસ કે જે કેપ, અને B2 આપણે શોધવા છે. આ બંને પેલી બાદ જાય એટલે ચિહ્ન બદલાઈ જશે, એટલે B2 બરાબર 2i કેપ જે કેપ માઇનસ 3k કેપ. બંને પેલી બાદ જાય એટલે ચિહ્ન પ્લસ છે માઇનસ થશે, માઇનસ છે પ્લસ થશે. આઈ વાળામાંથી આઈ કોમન લઈ લો, જે વાળામાંથી જે કોમન, અને કે વાળામાંથી કે કોમન કાઢીશું, જે વાળામાંથી જે. ચલો આઈ વાળામાંથી આઈ કોમન તો વધશે 2 માઇનસ 3k, જે વાળામાંથી જે કોમન તો જો 1 પ્લસ કે કેપ વાળો એક જ સદિશ છે એટલે એમાંથી કંઈ કોમન નહીં આવશે, એમનો એમ જ રહેશે માઇનસ 3k કેપ. આ તમને મળી ગયો સદિશ B2 બાર. હવે કે શોધીને આ બંનેમાં મૂકશો તમે એટલે B1 અને B2 મળી જશે. કે શોધવા શું કરીશું? તો રકમનો એક જ મુદ્દો આપણે બાકી છે, જોઈ લો. B2 એ આલ્ફા બારને લંબ છે. B2 જો આલ્ફા બારને લંબ હોય તો શું થાય? તો બે સદિશ લંબ હોવાની શરત B2 ઇન્ટુ આલ્ફા બાર બરાબર 0. શરત ખાસ આપણને આવડવી જોઈએ, બે સદિશ લંબ હોવાની શરત. ચલો B2 તૈયાર છે આપણી જોડે. 2 માઇનસ 3k 1 પ્લસ કે, અને કેનો ગુણક હતો -3, સોરી -3 જ છે કેનો ગુણક, ડોટ આલ્ફા બાર છે આપણી જોડે 3 1 -1, કે છે જ નહીં એટલે 0. ડોટ પ્રોડક્ટ કરીશું, 3નો ગુણાકાર 3 દુ 6, 3 તરી 9k, -1નો ગુણાકાર -1 માઇનસ કે, 0નો ગુણાકાર કરી દો એટલે 0, -9 -k -10k, 6 -1 એટલે 5, એટલે 10k બરાબર 5, એટલે k બરાબર મળી જશે 1/2. કે 1/2 જે મળ્યો એ આમાં મૂકી દો, અને કે 1/2 આમાં મૂકશો એટલે તમને સદિશ B1 અને સદિશ B2 મળી જશે. એ બેનો સરવાળો કરો એટલે B બાર તમને મળી જશે. એટલે એના પરથી તમને ખ્યાલ આવી જાય કે જવાબ સાચો છે ખોટો. બરાબર. તો આ આપણું ચેપ્ટર 10 છે અહીંયા પૂર્ણ થાય છે. અને લાસ્ટમાં તમે ગીતાનો જે શ્લોક છે એ પઠન કરો અને તમારા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરો તો તમને ખૂબ ફાયદો થશે.